હા ભાઈ નીચે બેજો ભાઈ, જ્યાં જ્યાં જગ્યા મળે ને નીચે બેજો. ચાંદલો કરાવજો દીકરી નાખે. એ બોલાવો બોલાવો મારા રખિયાલ વાળા, એક મારા બકુલ દાદા ના ભેરવને એ તારા હિતેશ ભુવા કે બાપુ તારા વિના અમને મારા ભેરવ કે અંધારું. પણ બકુલ દાદા ની કમાયું છે, બકુલ દાદા ની ભક્તિ છે ને અમારા હિતેશ ગુહાને જે ભેરવ દાદા આવ્યા છે ને, હે એના શરણે જે આવી ગયા છે ને, એના શરણે જે એના શરણે આવી ગયા છે ને, અને એનો ભેરવ એવું કે છે, મારો રખિયાલ નો ધણી ભેરવ એવું કે છે, એને રમતા મેલી છો હે એ હિતેશ બાપુ. હે દુનિયામાં મારી શરણે આવ્યો હોય એને રમતો મેલી છે ને રેઠા નહીં મેલું, પણ સિદ્ધપુરા નહીં, કદાચ જે મને ભેરવને માનતો હોય, જે મને દાદાને માનતો હોય, અરે બાપ હું બકુલ દાદાની ભક્તિનો કમાઈ છું, એની પુનાઈ છું. અને હું ભેરવ એવું કહું છું, જેથી આંખમાં અહુડું પડે ને, હે જેથી આંખમાં અહુડું પડે અને મેં ભેરવે બાવડા ચાલ્યા હોય અને દુનિયામાં જો કદાચ અરે વેળા પડી હોય અને માર માર કરતો આવે અને જો આંગળી લાંબી થવા દઉં ને તેથી તો રખિયાલ વાળો દાદો ભેરવ નહોતો. મારા ભેરવના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. એ મારા દાદાની બીજી કોઈ વાત નો થાય, એ મારા ભેરવની બીજી કોઈ વાત નો થાય. મારા ભેરવના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હું કળ ભેરવ છું, હે તે મને લોબડી ઓઢાડી, હે હું તારા ઘર ઉપરથી સત્ર સાયો નહીં જવા દઉં. ભલા મને કોઈ ખામું કર જોવે લોહીના કોકરા નો કઢાવું તો હું રખ્યાલનું ધણી નો કહેવાય. જેવો દાદા જે હો એ એક બોલાવો બોલાવો મારા રખિયાલ વાળા, મારા બકુલ દાદાની ભક્તિ, મારા કાળ ભેરવ દાદાને. જેવો દાદા જે હો અને રખિયાલના ધણી દાદા ભેરવ એવું કે હે મારા હિતેશ ભુવા, આજ મેં ભેરવે તારું બાવડું જાયલું છે ને, હે પણ કદાચ દુનિયામાં ગમે એવો દુખીઓ આવે ને, હાથા પેઢીના જેને ગોથા પડ્યા હોય ને, હિતેશ ભુવા હાથા પેઢીના જેના ગોથા પડ્યા છે ને, હે પણ મારા શરણે આવે, મારી ભેરવના શરણે આવે, દાદાના શરણે આવે અને જો કદાચ હાથા પેઢીના ચોપડા હોય ને, હું કદાચ મારા બાપે ભક્તિ કરી હોય મારા બકુલ દાદાએ, અને જો કદાચ હાથા પેઢીના ચોપડા હોય ને વાંચવું નહીં ને, અરે તેથી તો રખિયાલનો ધણી કાળ ભેરવ દાદો નહોતો.
હે મેં કોઈનો રૂપિયો લીધો નથી ને મેં મારા પેટલીમાં કોઈ ધરવા નથી દીધો ભલામણા કોઈને હું પેલા બધાને ખમા કહું છું હે પછી હું વાઈન વાળું છું કાળ ભેરવ ભલામણા હે મારા ભુવન ગતિ ખબર હોય કે ન ખબર મારે કાળ ભેરવ જ્યાં કે જ્યાં હું ધોઈલો જાઉં જો દાદા હે ખમા હે એક મારા રખિયાલના સીમાડાનો ધણી મારો ભેરવ એક મારા બકુલ દાદાની ભક્તિ એની કમાયું દાદા ભેરવ તારી જોજે ઉડે ઉતારી દાદા જોજે ઉડે ઉતારી દાદા ઉડાણ બની જાતા નહીં પારકા પાથરમાં લઈ જઈ મારા હિતેશ ભુવા કે દાદા ફેરવ પારકા પાથરમાં લઈ જઈ મને ભાગેડું બનીશ માં ફેરવ દાદા હે મારા હિતેશ ભુવા દુનિયામાં કદાચ કાળ ભેરવની કમાઈ તારા બાપે કરી છે હો હે બકુલ દાદાએ કમાઈ કરી છે હો એની ભક્તિ છે અને એમાં ભૂલ ન હોય અને જેથી બકુલ દાદાનો જીવ તારવે ચોટ્યો ને ભાઈ મિત્રો જેથી બકુલ દાદાનો જીવ તારવે ચોટ્યો ને તેથી સવારે પ્રભાતનો સમય ને તેથી એના દીકરા હિતેશભાઈને બોલાવીને એવું કીધું કે દીકરા સવારનો 5 નો ટાઈમ થાય ને મારે દેહ ત્યાગવાનો છે હો હે મને નહીં જડે મારા બકુલ દાદા જેવો મને ભૂવો નહીં જડે મને નહીં જડે મારો રખિયાલનો ધણી મારા બકુલ દાદા જેવી કમાઈ કરનારું નહીં જડે રાતના 12 નો સુમાર મેઘલી રાતે જેથી બકુલ દાદાનો જીવ આવે ને જીવ જાય ને તેથી પોતાના દીકરાના માથે હાથ મૂકીને એવું કીધું કે લે દીકરા હા ભાઈ હે તેથી બકુલ દાદાએ હિતેશભાઈની માથે હાથ મૂકીને એવું કીધું લે દીકરા હા ભાઈ અને મારા ખોરિયામાં જેટલા ધર્મ છે ને હે મારા ખોરિયાની માલિકા જેટલા ધર્મ છે ને આજથી જો કદાચ તારા માથે હાથ મૂકું અને કદાચ મારો દાદો જો કદાચ તારા જાયલા બાવડા મેલે ને તેથી રખિયાલ વાળો દાદો ભેરવ નહોતો રખિયાલ વાળા દાદા આ સોહેલ બાપુ જય મોદીની સરકાર એક દી એવો સમય હતો ને જેથી અમારા હિતેશ બાપુ સુરતની માલિપા હતા હો હમદ ભુવા જેથી હિતેશ બાપુ સુરતની માલિપા હતા ને જેથી ભેરવે બાવડું તો જાયલું હોય છે હો પણ તેથી અમારા હિતેશ બાપુનું લુગડું હગું નહોતું ભાઈ હો હે તેથી એનું લુગડું હગું નહોતું ભાઈ હો સુરતની માલિપા હતા ને તેથી એનું લુગડું હગું નહોતું પણ તેથી દાદાએ એની માથે કૃપા કરી એ મારા હિતના દીકરા હું દાદો ભેરવ રખિયાલનો ધણી દાદો એવું કહું છું જા આજ રખિયાલનો ધણી તારા બાપનો પૂજેલો દાદો ભેરવ એવું કહું છું આજ તારું લુગડું હગું નથી હો
આજ તારું લુગડું હગું નથી ને પણ હું કાળ ભેરવ એવું કહું છું. રખિયાલનો ધણી એવું કહું છું, તારું લુગડું હગું નથી. પણ જા એક દી એવો નકશો માંડું અને જો કદાચ મારો હિતલો દીકરો જ્યાં પગ માંડે પગ માંડે અને એક દી જો મારા હિતલા દીકરાનો એવો સિતારો લાવું, એ મારા હિતલા મારા દીકરા આજ હું રખિયાલનો ધણી દાદો ભેરવ એવું કહું છું. જો કદાચ મારા હિતલાનો સિતારો લાવ્યો હોય અને મારા હિતલાને ઉજળો ન કરું ને તેથી તો રખિયાલ વાળો દાદો ભેરવ નહોતો. એ મોજોની રે વાતો આ મોજોની રે વાતો આ કોને કોને કીધી આ કોને કોને કીધી રખિયાલનો ધણી આવ્યો ભલામણા. હે ભાઈ, એ હું કાળ ભેરવ આવ્યો. જો હે દાદા ભાઈ, તને વાત કહીને જાઉં છું ભલામણા. હે તારા બાપનો પગ કાપવાનો હતો ને મેં એમ કીધું જા 4 દિનનો ટાઈમ ભલામણા હું પાક નો કપાવવા દઉં. એ સારું થઈ ગયું એટલે કાળ ભેરવ ને આવવાનું બંધ કરી દીધું. એ મને ચાલુ કરતા આવડે ને મને બંધ કરતા આવડે કાળ ભેરવ ને. જ્યાં શુક્રવાર સુધીનો ટાઈમ છે નકર પાછું દુખાવો ચાલુ થાય. હું રખિયાલનું ધણી બોલીને જાઉં છું. આ તો ભાઈ લેણાઈ લ્યો ને અલેણાઈ લ્યો હો ભાઈ. 4 દિનના ટાઈમમાં મેં ભલું પાડી દીધું હતું. તે પગ મેં કાપવા નો દીધો કાળ ભેરવે. જય ખમા. હે વગર એ મોજ કરાવે દાદા મોજ કરાવે.